નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું સફી શેખ. જોઈએ આજના નવા સમાચારો. ભરૂચના કડવાડ વાસી રોડ પર હાઈ ટેન્શન લાઇનનો જીવંત વીજ વાયર અચાનક તૂટી પડતા ખળભળાટ મચી ગયો હતો. ધમધમતા માર્ગ પર જીવંત વીજ વાયર પડતા વાહન ચાલકો અને સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા હતા. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. સવાલ એ છે કે વારંવાર વાયર તૂટે છે તો તંત્રની આંખ કેમ નથી ખુલતી? આ વિસ્તારમાં અગાઉ પણ હાઈ ટેન્શન વાયર તૂટવાની ઘટના બની હોવાના આ સ્થાનિકોના આક્ષેપ છે. તેમ છતાં કાયમી ઉકેલ ન આવતા ખેડૂતો અને વાહન ચાલકોમાં ભારે રોષ છે. સ્થાનિકોએ પાવર ગ્રીડ અને કેવીસી કંપનીની કામગીરી સામે ગંભીર બેદરકારીના આક્ષેપ કર્યા છે. 2 વખત ઘટના બનવા છતાં જવાબદારી નક્કી ન કરતા તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે. જીવંત વીજ વાયર રસ્તા પર પડ્યો છે એટલે વાત માત્ર બેદરકારીની નથી, લોકોના જીવ સાથે ચેડાની છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં તાત્કાલિક તપાસ, જવાબદારી નક્કી કરવા માટે હાઈ ટેન્શન લાઇનની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાની માંગ ઉઠી છે.